ભાનુ, તું આ શું કરી રહી છે? શું થયું? પતિ જ્યારે પોતાની પત્નીના હાથે સૂપ પીવા માંગે છે તો તું કેમ વચ્ચે પડે છે? અરે ના, એ તો હું વિજયને. ભાનુ, તું એના માટે એની માં કરતાં પણ વધારે છે, હું જાણું છું. પણ હવે એના લગ્ન થઈ ચૂક્યા છે. હવે એની પત્ની છે. એટલે માએ એ વાત જાતે જ સમજીને પત્ની માટે સ્થાન છોડી દેવું જોઈએ. સાંભળો, હું ક્યારે વિજય અને ગીતાની વાતમાં વચ્ચે આવી છું? બોલો તો. એ મારી પણ વહુ છે અને એ વિજયનું ધ્યાન રાખે જ છે. પણ વિજયની માં હોવાના નાતે એને સૂપ પીવડાવવાનો અધિકાર પણ નથી મારી પાસે. વિજયને ભલે મેં મારું દૂધ ન પીવડાવ્યું હોય, પણ એને મારા હાથે જ જમાડ્યો છે. તમારી નજરમાં એ મોટો થઈ ગયો હશે, સમજદાર પરણેલો છોકરો બની ગયો હશે, પણ મારી નજરમાં મારો દીકરો હજી નાનો જ છે. ભાનુ, તું વિજયને કેટલો પ્રેમ કરે છે મને તારે કહેવાની ક્યાં જરૂર છે? મને તો બધી ખબર જ છે. પણ વિજયને અત્યારે ગીતાનો સાથ જોઈએ છે અને જ્યારે એ એને સામેથી બોલાવતો હોય તો તારે ત્યાં જવું ઠીક નહીં રહે. તું જઈને ગીતાને લઈને આવ. ત્યાં સુધી હું વિજય સાથે વાત કરું છું. જા. શું વાત છે ગીતા? આટલી રાત્રે કેમ ફોન કર્યો? એ સુકન્યા, બોલ. એ તું મંદિરમાં આ જ કપડાં પહેરીને આવજે એવું કહીને વિજયે એના ફ્રેન્ડ્સ પાસે કપડાં મોકલાવ્યા હતા ને? હા, એ જ એ કપડાં. હા, પણ તારે જોઈતા નથી એવું કહીને તેજ તો પાછા આપી દીધા હતા. હા, એ દિવસે મેં ના પાડી હતી, પણ હવે મારે જોઈએ છે. તો તું હવે એ રૂટ પકડી રહી છે? કેમ, પહેરીને વિજયની પાસે જવું છે તારે? એ ના ના, એ એમના હાથે જ, ના, મારા હાથે જ પાછા આપવા છે. અને આમ પણ મંગળસૂત્ર પણ પાછું આપવાનું છે ને? બસ યાર, આ બહાના કરવાનું બંધ કરી દે. તારા અવાજમાં જે શરમ છે ને એનાથી જ મને બધું ખબર પડે છે કે આખરે વાત શું. તું એ કપડાં પહેરીને વિજયને કહેવા માંગે છે કે મને મંગળસૂત્ર પહેરાવો, હે ને? છી, એવી કોઈ વાત નથી. તું ગમે તેમ ના બોલીશ. હું તો બધું જ સમજી ગઈ છું. તને જે વિજય ગમતો નહોતો એને હવે તું પસંદ કરવા લાગી છે, એટલે તું હવે એની તરફ ખેંચાઈ રહી છે, હે ને? 200% ડાઉટ નથી મને, તને તારા પતિ સાથે પ્રેમ થઈ ગયો છે. હજુ પણ તું એ પ્રેમને છુપાવી રહી છે. જા, તું મને તારી વાતોમાં ફસાવવા માંગે છે. મને મારા પતિ સાથે પ્રેમ નથી થયો અને એવું કંઈ જ નથી. કંઈ પણ ના બોલીશ. હવે તું ફોન મૂકી દે. ગીતા!
હાય વિજય. ડેડ. એ રહેવા દે બેસીને જ વાત કર. વિજય, આટલા વર્ષોથી મેં તારી અંદર ખાલી અભિમાન જ જોયું છે. ફ્રેન્ડ સાથે આખી રાત રખડવાનું, રાત્રે મોડા ઘરે આવવાનું, સવારે મોડા ઉઠવાનું, ખાલી નામ માટે કોલેજ જવાનું. તારી આંખોમાં હું સત્યને જોઈ રહ્યો છું, જેમાં મને અભિમાન દેખાતું હતું. એમાં મને પ્રેમ દેખાઈ રહ્યો છે. તારું અભિમાન ગાયબ થઈ ગયું છે. તને પ્રેમ થઈ ગયો એમ લાગે છે. તારા બધા જ દુર્ગુણો દૂર કરીને તું સારા રસ્તા પર ચાલીને પૂરેપૂરો સાધુ જ બની ગયો છે. એ કોણ છે જેણે તને આટલો બદલી નાખ્યો? એ તો ડેડ. મને બધી જ ખબર છે વિજય. ગીતાના કારણે તું આટલો બદલાઈ ગયો છે. ગીતા તારી સાથે હોય છે ત્યારે તો તું બહુ ખુશ હોય એમ લાગે છે. સૂપ લાવ્યો છું એટલે ડરતો નહીં. આ હું તને નહીં પીવડાવું. પીવડાવવા માટે તો ગીતા જાતે જ આવી રહી છે. ઓહો હો, મારા દીકરાને શરમાતા પણ આવડે છે. તમે પણ શું ડેડ? સારું ઠીક છે, હું જઈ રહ્યો છું. તારી પત્ની તને સૂપ પીવડાવવાની છે, ત્યાં મારો શું કામ બોલતો? ડેડ, એક મિનિટ. સાંભળ વિજય, ગુડ નાઇટ. જો, ગીતા જેવી પત્ની ભાગ્યશાળીને જ મળે છે. તું એને ખોઈ ના નાખતો. બોલો રમેશ. વિજય, તારા પપ્પાએ હું કહ્યું એ સાંભળ્યું ને તે? આવી પત્ની જે ભાગ્યશાળી હોય એને જ મળે બેટા. એને તું ખોઈ ન નાખતો. તો હવે તું શું કરવાનું વિચારે છે? મામા, તમારા જેવા વડીલોના આશીર્વાદ મારી સાથે હોય ને તો મારે બીજું કંઈ કરવાની જરૂર નથી.